विचक्षणाय चरणोपसादनात् संगम विदस्य वयतोऽन्तरात्मनाः विन्दन्ति हि ब्रह्मगतिं गतक्लमास्तस्मै सुभद्रश्रवसे नमो नमः। श्रीमद्भागवत अध्ययन 20 जून 2020 સત્રનો ક્રમાંક 39 દ્વિતીય સ્કંદ 7મો અધ્યાય। એમાં ભગવાનના દિવ્ય અવતારોનું ચરિત્ર, જે શ્રી ઠાકોરજીના એક એક અલંકાર શૃંગારની સાથે છે, એમાં 8 અવતાર સુધીનો પ્રસંગ આપણે શ્રવણ કર્યો 2 સત્રમાં। 7મા જ અધ્યાયનું આ ત્રીજું સત્ર છે આપણું। એમાં ભગવાને જે 9મો અવતાર લીધો એ બીજા સ્કંદના 7મા અધ્યાયના 10મા શ્લોકમાં સમજાવ્યો છે। જે ઋષભદેવજીનો અવતાર છે એનો આપણે કંઈક વિચાર કરીએ। નાભે રસા વૃષભ આસ સુદેવી સૂનુર યો વૈ ચચાર સમદૃક જડયોગચર્યામ યત્પારમહંસ મૃષયઃ પદમામનંતિ સ્વસ્થઃ પ્રશાંતકર્ણઃ પરિમુક્ત સંગઃ। ઋષભદેવજીનો અવતાર। લસન મહારત્ન હિરણ્મયંગ એની સાથે એનો સંબંધ છે। બીજા સ્કંદના બીજા અધ્યાયના 8 થી 12 શ્લોક એને આપણે પાછા ભૂલી ન જઈએ એ યાદ રાખવાનું। તો નાભી નામના રાજા બ્રાહ્મણોને પ્રાર્થના કરી, યજ્ઞ થયો, ભગવાનની પ્રાર્થના કરી અને પુત્ર સ્વરૂપે ભગવાન પધાર્યા છે। પત્નીનું નામ સુદેવી અને એમને ત્યાં જે ભગવદ અવતાર થયો એનું નામ છે ઋષભ। ઋષભનો અર્થ થાય છે શ્રેષ્ઠ, જેમાં કોઈ પણ પ્રકારની કચાશ ન હોય, જે સર્વશ્રેષ્ઠ હોય એ ઋષભ છે। જડયોગનું નિરૂપણ આ અવતાર દ્વારા કરવામાં આવ્યું છે। અવતારસ્ય પ્રયોજનમ યો વૈ ચચારેતિ જડાનામ સંબંધિની યોગચર્યા લોકે પ્રદર્શિતા। આ શ્રી મહાપ્રભુજીના શબ્દો છે। તો આ યોગચર્યાનું નિરૂપણ ઋષભ ભગવાન સ્વયં અવતાર લઈને સમજાવે છે। બધાનો સંગ છોડી દીધો, ઇન્દ્રિયો શાંત થઈ, એમ કરતા કરતા દોષ દૂર થયા અને હિરણ્મય રૂપે યજ્ઞમાં દેખાયા, દર્શન થયા। આ ભગવાનનો અંગત બાજુબંધનો અવતાર, હિરણ્ય જેવા તેજસ્વી છે અને મુખારવિંદમાં પ્રગટેલા ઉપદેશ વાક્યો એ ઉજ્જવલ અમૂલ્ય રત્નો જેવા છે। ઋષભદેવજી જ્યારે પ્રજાને અને પોતાના પુત્રોને ઉપદેશ આપે છે અને શ્રીમદ ભાગવતમાં એનું નિરૂપણ કરવામાં આવ્યું, તો ખૂબ અમૂલ્ય એવા રત્નોરૂપી એ ઉપદેશને વિચારી શકાય। લસનનો અર્થ થાય છે શોભવું। તો ઋષભદેવની શોભા કેવી હતી, એટલે કે અલૌકિક હતી, કોઈ સામાન્ય આભા ન હતી, કોઈ અલૌકિક શોભા હતી। મહારત્ન એમના વાક્યો કોઈ અમૂલ્ય રત્નોની જેવા, એક વાક્યમાંથી કંઈક ને કંઈક જાણવા મળે। અને હિરણ્મયત્વ એટલે બ્રહ્મભાવની પ્રાપ્તિ 3 અધ્યાય
પાંચમા સ્કંદનો ચોથો, પાંચમો, છઠ્ઠો આ બધો અધ્યાય વિચારીએ અને આ શ્લોકનો એક એક પદ વિચારીએ તો આ બધા સિદ્ધાંતો આપણને સમજવા મળે. એની પછી 11મો શ્લોક, એમાં ભગવાનનો 10મો અવતાર, એનું નામ છે હયગ્રીવ. સત્રે સમાસ ભગવાન હયશીર્ષ નામ સાક્ષાત સ યજ્ઞ પુરુષ તપનીય વર્ણ. શેનો અવતાર છે એટલે કહ્યું કે કિરીટ કુંડલ રૂપ આ ભગવાનનો અવતાર છે. એ બે રૂપો ભેગા એટલે બ્રહ્મ વિદ્યાના પ્રવર્તનને માટે ભગવાન આ હયગ્રીવ અવતાર લઈને પધાર્યા છે. સ્વરૂપ કંઈક ઓળખાય નહીં એવું લાગે એટલે ઘોડાનું મસ્તક છે અને કુંડલ બાકીનો દેહ, આ બંને મળી અને હયગ્રીવ જેવી રીતે નૃસિંહ અવતારમાં આપણને આશ્ચર્ય થાય, જે રીતે મત્સ્યાવતારમાં આશ્ચર્ય થાય, એ રીતે કુર્મા અવતારમાં આશ્ચર્ય થાય, એ રીતે મોહિની અવતારમાં આપણને સમજણ ન પડે, એવી રીતે આ હયગ્રીવ અવતાર એ પણ એ રીતનો જ અવતાર છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ ઉપદેશ એ આપણને સમજવા મળે. છંદોમય અને મખમય આવા ભગવાનના બે કુંડલ છે. બ્રહ્માજી કહે કે મારા યજ્ઞમાં હયગ્રીવ ભગવાન એ પ્રકટ થયા છે. હયગ્રીવ નામે એક અસુર, એક રાક્ષસ પણ થયો અને હયગ્રીવ એ ભગવાનના એક અવતારનું નામ પણ છે. મખમય એટલે યજ્ઞાત્મા. જેવી રીતે વરાહ ભગવાન, એમનો સંબંધ પણ યજ્ઞની સાથે. અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે મખમય. અને તપનીય એટલે જે સુવર્ણ છે એ સુવર્ણ વેદાત્મક છે. તો અવતારનું પ્રયોજન શું? તો કલ્યાણવાળી વેદરૂપા જે વાણી હતી, શ્વાસ લેતા લેતા બે નાકમાંથી નીકળે આ વેદવાણી રૂપે ભગવાનનો અવતાર થયો છે. ચિંતન એવું પણ વિચારી શકાય, હયગ્રીવ વેદોની અને યજ્ઞોની રક્ષા કરવાને માટે પધાર્યા છે. ભગવાનના જીવનનું આ વ્રત છે. અનેક અવતારોનું અનુસંધાન આપણે આની સાથે લઈ શકાય એમ છે. તો રક્ષા કરવાને માટે પધાર્યા. એમાં બે કુંડલ, એનો પરિચય જ્યારે શાસ્ત્ર આપે છે તો એ સાંખ્ય અને યોગ રૂપ એ ભગવાનના બે કુંડલ છે. કર્ણની શોભા છે અને જે કિરીટ છે એ ઉપનિષદ રૂપે ધારણ કરે છે. શ્રી ઠાકોરજીના શ્રી મસ્તકનો એક શૃંગાર, એનું નામ કિરીટ. મૂળતઃ જ્યારે શ્રી મહાપ્રભુજીએ શૃંગારનો ક્રમ આરંભ કર્યો ત્યારે તો શ્રી મસ્તક ઉપર ચંદ્રિકા ઇત્યાદિ જ હતું. પછી ધીરે ધીરે શ્રી ગુસાઈજી પ્રભુચરણના સમયમાં એ પ્રકાર એનો વિસ્તાર થયો. તો શ્રી મસ્તકનું આ જે આભૂષણ છે, શૃંગાર છે, એનું નામ છે કિરીટ. તે મસ્તક ઉપર બિરાજે તો સામાન્ય સમજણ એવી છે, જ્ઞાન સર્વશાસ્ત્રોના મુકુટ રૂપે મસ્તક ઉપર બિરાજમાન હોય છે. જ્ઞાનને રહેવાનું સ્થાન કયું? જ્ઞાન આપણા પગમાં ન નિવાસ કરે, જ્ઞાન આપણા મસ્તકમાં નિવાસ કરે. વિદ્વજ્જનો ખૂબ સુંદર આની પર સમજણ આપે. ગોલોકવાસી પૂજ્ય શ્રી પ્રદ્યુમ્ન શાસ્ત્રી જેવું સમજાવતા હતા કે જ્ઞાન પુસ્તકમાં નહીં પણ મસ્તકમાં જોઈએ. પુસ્તકમાં ગમે એટલું લખેલું હોય, વાંચી વાંચીને જો મસ્તકમાં એ ન આવી શકે તો એની બદલે જ્ઞાનને સ્થાન આપવાનું છે આપણે આપણા મસ્તકમાં. આ હયગ્રીવ ભગવાન વેદમય છે, યજ્ઞમય છે અને દેવમય છે. આ હયગ્રીવ ભગવાનનું સ્વરૂપ છે, હયગ્રીવ અવતાર. એની પછી 11મો અવતાર જે 12મા શ્લોકમાં સમજાવ્યો એ છે મત્સ્યાવતાર.
મત્સ્યો યુગાંત સમયે મનનોપલબ્ધ ક્ષોણીમયો નિખિલ જીવ નિકાય કેતઃ. મત્સ્ય કેવા છે? મત્સ્યો હિ પલ્લવ રૂપ. 8મા સ્કંદનો 24મો અધ્યાય. કોઈક શ્લોક એમાં એવા પણ છે, કોઈક મનોરથની પૂર્તિ કરવી હોય તો એ શ્લોકનું અનુસંધાન લઈ શ્રીમદ ભાગવતજીનો સંપૂર્ણ પારાયણ કરવામાં આવે તો મનના મનોરથની પરિપૂર્તિ કરે એવું દિવ્ય ભગવાનનું આ ચરિત્ર છે. સત્યવ્રત નામના રાજા દ્રવિડેશ્વર છે. સંધ્યા વંદન કરી રહ્યા છે. નદીમાં જળની અંજલિ લે અને એક માછલું એમના હાથમાં આવે છે. બોલવા લાગે છે કે રાજા મને બચાવી લો, નહીતર આ મોટા મોટા જલચરો છે મને મારી નાખશે. રાજાએ વિચાર કર્યો, ઠીક છે. પોતાના કમંડલમાં પધરાવ્યા. થોડીક વાર થઈ એટલે કહ્યું કે મને આ કમંડલ નાનું પડે છે. પોતાના મહેલમાં આવ્યા. એની કરતા મોટું જ્યાં આગળ જલનું સ્થાન હતું એમાં પધરાવ્યા. થોડીક વાર થઈ એટલે પોતાનું સ્વરૂપ વિસ્તૃત કરી દીધું. કહ્યું કે મને આ જગ્યા પણ નાની પડે છે. જેટલા જેટલા જલના સ્થાનમાં પધરાવે સ્વરૂપ મોટું કરી દે. રાજા વિચાર કરવા લાગ્યા કે કોઈ સામાન્ય માછલું નથી. વિનંતી કરીને પૂછ્યું, કોણ છો આપ? એટલે કહ્યું કે ભગવાન છું. તો પછી મત્સ્યાવતાર શેને માટે લેવો પડ્યો? એટલે કહ્યું કે પ્રલય આવશે અને પ્રલય સમયે મારે ઔષધિઓનું રક્ષણ કરવાનું છે અને વેદોનું રક્ષણ કરવાનું છે. કારણ કે ફરીથી સૃષ્ટિનો ક્રમ જ્યારે શરૂ કરવો હશે ત્યારે બંનેની જરૂરિયાત પડશે. એટલા માટે તમારી પાસે આવ્યો છું. પ્રલય સુધી અહીંયા આગળ રહીશ. પ્રલય આવશે, સપ્તર્ષિઓ આવશે તમારી પાસે. એક નાવમાં બિરાજમાન થજો અને મારા મસ્તકમાં જે શિંગડું છે એની સાથે એ નાવને બાંધી દેજો. આશ્ચર્ય થાય આપણને, કોઈ દિવસ કોઈ માછલાના માથે શિંગડું ન હોય, પણ ભગવાન જો માછલું બને તો ભગવાન કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ આ સામર્થ્ય વાળા છે. તો ભગવાન મત્સ્ય અવતાર લે તો એમના મસ્તક ઉપર આવી રીતે શિંગડું હોય એમાં આશ્ચર્ય નહીં. સત્યવ્રત રાજા નૌકા રૂપ પૃથ્વી થાય તો બીજાને તારે, એટલે ભગવાનના શ્રીચરણ કેવા તો નાનું વહાણ હોય એ રીતે બન્યા છે. પ્રલયના ભયમાં બ્રહ્માના મુખમાંથી બહાર આવેલા વેદને હયગ્રીવ નામનો દાનવ લઈ ગયો હતો. મત્સ્ય ભગવાન એને મારી અને વેદોને પાછા લાવે છે. આ જલ વિહાર કરે છે. વેદની રક્ષા કરવી જરૂરી છે. હવે અહીંયા આગળ મત્સ્યાવતારને પાદ પલ્લવમ, ભગવાનનો પાદ પલ્લવ એ રીતે ઓળખાવે છે. તો શ્રી ઠાકોરજીના શ્રીચરણ અત્યંત કોમલ છે. શ્રીમદ ભાગવતમાં તો ઘણા શ્લોકોમાં કમલની ઉપમા આપે. તો પ્રભુના શ્રીચરણ અત્યંત કોમલ અને મત્સ્ય એમની વિશેષતા શું? તો મત્સ્ય એ જલમાં તરવામાં ખૂબ જ કુશળ છે. જલમાં જે રીતે માછલું તરી શકે એ રીતે બીજું કોઈ તરી ન શકે. અને જે નવું સંશોધન થયું છે એમાં મત્સ્ય અવતારને સર્વપ્રથમ ગણવામાં આવ્યો છે. જે પણ હશે આપણે એની ચર્ચામાં ન જઈએ, પણ મત્સ્યમાં કુશળતા શું? તો અગાધ જલ હોય એમાં ખૂબ કુશળતાથી તરી શકે આ મત્સ્યનું સામર્થ્ય. એવી જ રીતે ભગવાનનો પાદ પલ્લવ, જે પણ જીવ ભગવાનના શ્રીચરણનો આશ્રય કરે, મત્સ્ય જે રીતે સમુદ્રમાં સપ્તર્ષિઓ, રાજા, વેદ, ઔષધિઓ ઇત્યાદિનું રક્ષણ કરે છે, એવી રીતે જો આપણે શ્રી ઠાકોરજીના શ્રીચરણનો આશ્રય લઈએ
આ ભવસાગર પાર કરવામાં પ્રભુનો શ્રીચરણ આપણને ખૂબ જ સહાયક થઈ શકે. શીખવાનું છે મત્સ્યાવતારની પાસેથી. જે પણ કોઈ ભક્ત હોય ખૂબ જ પ્રસન્નતાથી ઠાકોરજીના શ્રીચરણનો આશ્રય કરે, શ્રીચરણને હૃદયમાં પધરાવે, અત્યંત ભાવપૂર્વક પ્રભુના શ્રીચરણનું સ્થાપન કરે હૃદયમાં, તો પ્રભુ એની પર અનુગ્રહ કરે. એના માટે નૌકા રૂપ એ ભગવાન બની જાય છે. સત્યવ્રત મનુ મહારાજ મત્સ્ય અવતારથી જેવી રીતે રાજાને તાર્યા, એવી રીતે તમને મને પણ ભગવાન તારે. તો સત્યવ્રત એટલે શું? જેના જીવનમાં સત્યનું આલંબન હોય, જેના જીવનમાં સત્ય હોય, એને જ ભગવાન તારે છે. ધર્મના 4 ચરણમાં પણ જરૂરી, અને માનવ ધર્મમાં પણ જરૂરી, અને આપણા જીવનમાં પણ જરૂરી. જો ભગવાનની પાસે જવું હોય તો એક તરફ આપણે અસત્ય બોલીએ અને બીજી તરફ આપણે ભગવાનને ભજતા હોઈએ, તો ગમે એટલા વર્ષો થાય પણ ભગવાન આપણને મળશે કે કેમ એ સવાલ છે. ભાગવતના તો એક એક શબ્દ પણ આપણને ઉપદેશ આપે. સત્યવ્રત, જેના જીવનમાં આ વ્રત છે, અખંડિત વ્રત છે સત્યનું, એનું નામ છે સત્યવ્રત. ભગવાન એને તારે. ઔષધિ, બીજ, સપ્તર્ષિઓ, પ્રલયના જલમાં પૃથ્વીની પણ આવશ્યકતા હતી, કારણ કે ભવિષ્યમાં એની પર જ સૃષ્ટિ, એનું નિર્માણ થવાનું. અને વેદનું રક્ષણ કર્યું. વેદોને ગળી જવું એટલે શું? હયગ્રીવ રાક્ષસ ગળી જાય છે, શું છે? વેદ માર્ગની ઉપેક્ષા કરવી, વેદના વિધાનને માનવું નહીં, એનો અર્થ થાય વેદોને ગળી જવું. કલિયુગના જીવને વારંવાર શંકા થાય કે આ શેને માટે કરવાનું? બસ આ વેદને સાઇડલાઇન કરવામાં આવે, આ વેદને ગળી જવું. ભગવાન પુનઃ એ વેદની પ્રતિષ્ઠા કરે છે. યજ્ઞોપયોગી જે વેદ છે, આગળ બ્રહ્માજીના ચરિત્રમાં આપણે વિચાર કર્યો હતો. યજ્ઞ કરવાનું માર્ગદર્શન અગર કોઈક આપશે તો વેદ આપશે. તો આ વેદનો ઉદ્ધાર ભગવાને કર્યો છે. અને યજ્ઞોપયોગી વેદનો ઉદ્ધાર એ હયગ્રીવ ભગવાને કર્યો. અને સર્વોપયોગી જે વેદ છે, એનો ઉદ્ધાર કોઈ કરી રહ્યું છે તો મત્સ્ય નારાયણ કરી રહ્યા છે. બે રીતે વિચાર કરી શકાય વેદનો. વેદના પાલક એ ભગવાન છે. અને વેદ કોઈના લખેલા નથી, ઋષિમુનિઓએ તો એની ઋચાઓના દર્શન કરેલા છે. એની પછી કુર્માવતાર 13મા શ્લોકમાં ક્ષીરોદદા વમરદાનવયુથપાના મુન્મત્નતા મમૃતલબ્ધય આદિદેવઃ પુષ્ટેન કચ્છપવપુર વિદધાર ગોત્રમ નિદ્રાક્ષણો. હવે ભગવાનનો આ કુર્મનો અવતાર. શ્રી લક્ષ્મણમ એ પદની સાથે એનો સંબંધ છે. કુર્મેણ હિ સુદયા સહ લક્ષ્મીર નિષ્પાદિતા. કયું કાર્ય કર્યું છે કુર્મા અવતાર લઈને? અમૃતને અને લક્ષ્મીને, આ બંનેને અગર કોઈકે આપ્યા છે તો આ કુર્મા અવતારને કારણે એ શક્ય થયું છે. કારણ કે જો કુર્મ થઈ અને ક્ષીરસાગરને પોતાની પીઠ ઉપર ધારણ ન કર્યો હોત તો અમૃત મંથન થાત કઈ રીતના? અને અમૃત મંથન ન થાત તો અમૃત પણ ક્યાંથી મળત અને લક્ષ્મીજી પણ ક્યાંથી મળત? એટલા માટે શ્રી આચાર્ય ચરણે કારિકા લખી, કુર્મેણ હિ સુદયા સહ લક્ષ્મીર નિષ્પાદિતા. કેટલી સુંદર સમજણ આપે છે શ્રી મહાપ્રભુજી. એક એક અવતારને માટે આવી સમજણ આપે શ્રી આચાર્ય ચરણ.
કાચબાના અંગને ધારણ કરનાર ભગવાન પોતાની પીઠ ઉપર મંદર પર્વતને ધારણ કરે છે. હવે આવો મંદરાચલને ધારણ કર્યો તો પ્રભુને પરિશ્રમ થાય કે નહીં, એટલે કહ્યું કે કંઈ નહીં, કેવળ ખંજવાળ આવતી હોય એવું લાગ્યું. અને શ્રીમદ ભાગવતનો 12મો સ્કંદ વાંચો. પૃષ્ઠે બ્રાહ્મ્યદ મંદ મંદગિરી ગ્રાવાગ્રકંડો યના નિદ્રાલોકમઠાકૃતેર ભગવત શ્વાસાનિલાપાંતુ. આ બધા શ્લોકો વાંચો અને ભગવાનનો જે કુર્માવતાર છે એની સાથે એ શ્લોકનો સમન્વય કરો, તો શ્રીમદ ભાગવતના અહીંયા કરેલા વર્ણન સાથે સાથે અષ્ટમ સ્કંદમાં કરેલા વર્ણન, આ બધું જ સ્વરૂપ આપણને સમજવામાં સાનુકૂળતા રહે. તો શ્રી કુર્માવતાર શ્રીવત્સ ચિહ્નનો અવતાર છે. શ્રીમદ ભાગવતમાં ચરિત્ર છે. ભૃગુ ઋષિ પરીક્ષા કરવાને માટે જાય છે અને એમાં ભગવાનની છાતીમાં જે લાત લગાવે છે, ભગવાને એને પણ આભૂષણ બનાવીને પોતાના અંગ ઉપર ધારણ કર્યું છે. આ ભગવાનનો સ્વભાવ છે. ભગવાનનો ભક્ત કોને કહેવાય? ભાગવત સમજાવે છે. પ્રહાર કરનારા પ્રહાર કરે, કોઈક શબ્દોથી પ્રહાર કરે તો કોઈક શસ્ત્રાસ્ત્રથી પ્રહાર કરે, તો એ પ્રહારને જે જીરવી જાય એ ભગવાનનો ભક્ત, આપણને ઉપદેશ મળે છે. શ્રી લક્ષ્મણ, શ્રીનો અર્થ થાય છે લક્ષ્મીજી, અને લક્ષ્મણ એટલે પ્રાદુર્ભાવમાં જે સાગર મંથન વખતે સહાયક થયા, કારણભૂત બન્યા, એ કુર્મ ભગવાન. શ્રી વત્સનું ચિહ્ન એ આ રીતે સમજાવ્યું છે. તો ભગવાનની કૃપાથી મંદર ધારણ થયો અને એના કારણે લક્ષ્મીજી પણ મળ્યા અને અમૃત પણ મળ્યું. ભૃગુ ઋષિનું ચિહ્ન. હવે લક્ષ્મી કઈ રીતે મળે? ભાગવતમાં ભગવાનના વચન છે, સ્વયં ભગવાન આજ્ઞા કરે છે કે લક્ષ્મીજી મને મળ્યા એ બ્રાહ્મણોની કૃપાથી મળ્યા છે. તો વિપ્રના ચરણનું પૂજન કરવામાં આવે ત્યારે લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય, આ એક સિદ્ધાંત મળે છે. કારણ કે ભગવાને પણ એ રીતે કર્યું અને પછી લક્ષ્મીજી મળ્યા છે, એ ભગવાન શ્રીમુખે આજ્ઞા કરે છે. અને અમૃતત્વની પ્રાપ્તિ થઈ. તો બ્રાહ્મણનું કાર્ય શું? બ્રાહ્મણનું કાર્ય જ્ઞાનામૃતનું વિતરણ કરવાનું. અલગ અલગ પ્રકારના અમૃત આપે છે, શાસ્ત્રનું નિરૂપણ કરે છે. જેવી રીતે ભગવાનની કથા એક અમૃત છે, તવ કથા અમૃતમ. તો જ્ઞાન એ પણ અમૃત સ્વરૂપ છે. તો એ જ્ઞાન મળે ક્યાંથી? તો ભગવાને જવાબદારી સોંપી બ્રાહ્મણને કે પહેલા પોતે ભણવાનું અને પછી બાકીના લોકોને ભણાવવાનું. તો જ્ઞાનામૃત આપવાનું કાર્ય કોઈ કરે તો એ બ્રાહ્મણ કરે છે. અને સાથે સાથે લક્ષ્મીજી પણ એમની કૃપાથી મળે. તો જેવી રીતે મંદરનો સ્પર્શ થતા લક્ષ્મીજી મળ્યા, એવી રીતે બ્રાહ્મણના ચરણનો સ્પર્શ કરવાથી પણ લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય. અસુરોએ ઘર્ષણ કર્યું, એના ફલ સ્વરૂપે મળ્યા ભગવાનની કૃપા થઈ ત્યારે. તો બ્રાહ્મણ કયું મંથન કરે? એટલે બ્રાહ્મણ શાસ્ત્રાર્થ કરે. બ્રાહ્મણો મળે એટલે બીજી કોઈ વાત કરે એમાં એમની શોભા નહીં, પણ જે નીતિશાસ્ત્રનું વચન છે, કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ, એ પછી લૌકિકની બહુ વાતો કરે એમાં એ બ્રાહ્મણની શોભા નહીં, પણ કોઈક ધર્મના ગ્રંથની વાત કરે અને એના દ્વારા વિશ્વને ઉત્તમ મજાના નવનીતની પ્રાપ્તિ થાય, જ્ઞાનામૃતની પ્રાપ્તિ થાય. પ્રમાણો છે આપણા ધર્મના ગ્રંથોમાં. બ્રાહ્મણોએ વાદ કર્યો અને એકબીજાની સાથે ચર્ચા કરી
ત્યારે અનેક શાસ્ત્રના સિદ્ધાંતો આપણી પાસે આવ્યા. આ ભગવાનનો કુર્મા અવતાર, ત્યાં પણ ઘર્ષણ થયું, ત્યાં લક્ષ્મીજી અને અમૃતત્વની પ્રાપ્તિ થાય. એવી જ રીતે વિદ્વજ્જન હોય એ પણ મંથન કરે, અને મંથન કરવાથી જ્ઞાનામૃતની પ્રાપ્તિ. વેપારી મંથન કરે, પોતાનું કાર્ય કરે, અને એ વેપારી જ્યારે મંથન કરે ત્યારે અનેક લોકોને આજીવિકા આપે. વેપારી કેવળ પોતાના માટે ન કમાય, ઇકોનોમીની જવાબદારી ભગવાને એના માથે સોંપી છે. એક વેપારી વેપાર કરે એટલે ભગવાનની કૃપાથી કેટલા જણને આજીવિકા આપે ને કેટલાય કુટુંબ પોષાતા હોય, એની સાથે સાથે આખી જ ઇકોનોમીનું સર્કલ ચાલે, એ જવાબદારી ભગવાને વેપારીને આપી. તો વેપારી વેપાર કરે એ પણ મંથનનું કાર્ય છે. જે વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્રને ખૂબ વફાદાર રહે અને નવું નવું ચિંતન કરી અને કંઈક ને કંઈક આગળ વધતો રહે, બસ આ જ સમુદ્ર મંથનનો ઉપદેશ આપણને સમજવા મળે છે. સંસાર પણ સમુદ્ર છે. સારું મંથન કરીશું તો કંઈક અમૃત તત્વની પ્રાપ્તિ આપણને પણ થશે, અને એનો લાભ એ સમાજને પણ થશે. અને ભગવાન સમજાવે છે, સમાજનો કોઈક વર્ગ આવી રીતે અમૃત મંથન કરતો હોય, અને જો તમારે તમારી પીઠ ઉપર થોડોક બોજો ઊંચકવો પડે તો અવશ્ય ઊંચકજો, અને એ પણ રડતા રડતા નહીં, પણ ખૂબ સહજતાથી એ કાર્યમાં સહભાગી થજો. આ કુર્મા અવતાર તમને ને મને ઉપદેશ આપે છે. પોતાને માટે જીવન જીવ્યા તો શું જીવ્યા? સમુદ્ર મંથનમાં જેટલા ભગવાનના પ્રાકટ્યના પ્રસંગ મળે છે એટલી અન્ય કોઈ લીલામાં કદાચ નહીં મળતા હોય. કદાચ શબ્દો તો સેફર સાઇડ માટે, બાકી મારા વાંચવામાં નથી આવ્યા. એવી ઉત્તમ લીલા છે ભગવાનની આ. એની પછી નૃસિંહ અવતાર, પુષ્ટિનો અવતાર. તો નૃસિંહ અવતાર એ કૌસ્તુભ રત્ન કંદરમ, ભગવાને શ્રીકંઠમાં જે કૌસ્તુભ મણિ ધારણ કર્યો છે એનું નિરૂપણ આ નૃસિંહ અવતાર એના થકી કરવામાં આવે છે. ત્રૈવિષ્ટપોરુભયહાસ નૃસિંહ રૂપમ કૃત્વા બ્રહ્મજ ભ્રુકુટી દંષ્ટકરાલ વક્ત્રમ. શ્રી આચાર્યચરણ આ શ્લોકને સમજાવે છે. નૃસિંહ કૌસ્તુભ રત્નકંદરો ભવતી એવમેવ હિ નૃસિંહો ભગવત કૌસ્તુભ રૂપ. શ્રીકંઠમાં કૌસ્તુભ રત્ન ધારણ કરે છે, અને એનો અવતાર જે થયો એ ભગવાન નૃસિંહનો અવતાર છે. દૈત્યોને મારવા માટે અને ભક્તોના ઉદ્ધારને માટે બધા ભગવાનના જીવોનું સમષ્ટિ રૂપ એવો આ કૌસ્તુભ, આ દિવ્ય મણિ છે. જીવનો વિશુદ્ધ તત્વ એ ભગવાનના શ્રીકંઠનો કૌસ્તુભ મણિ છે. અને જો ભગવાન પોતાના કંઠમાં સ્થાપિત ન કરે તો જીવનું મૃત્યુ થાય, અને મૃત્યુરૂપી હાથી આવે એને પાછો વાળનાર અગર કોઈક છે તો એ કેસરી સિંહ નૃસિંહ છે. પ્રહલાદજીના રક્ષક થયા છે, અને હિરણ્યકશિપુને મારનાર અગર કોઈક છે તો નૃસિંહ છે. દેવતાઓને ભય થયો હતો, એ ભયમાંથી અભય આપનાર અગર કોઈક છે તો ભગવાન નૃસિંહ છે. નર ગ્રામવાસી અને સિંહ વનવાસી છે. એટલે ગ્રામવાસી અને વનવાસી આ બંનેનો સમન્વય અગર કોઈક છે તો નરસિંહ છે. શિખામણ આપે છે ભગવાનનું નામ ને ભગવાનનું સ્વરૂપ. એક વર્ગ એવો છે કે જે ગામમાં રહે છે, અને બીજો વર્ગ એવો છે જે શહેરમાં એટલે નગરમાં રહે છે. બંને એકબીજાની પર નિર્ભર કરે છે. નગરમાં રહેનાર
સમૃદ્ધિ હોય એ સમૃદ્ધિ આવે ક્યારે? જ્યારે એની પાસે કામ કરનાર લોકો હોય ત્યારે. તો કામ કરનાર ક્યાંથી આવવાના? તો કે ગામમાંથી આવવાના. આ બંને ભેગા થાય આ ભગવાનનો દૃશ્ય અવતાર છે. કોઈનું કલ્યાણ એમનેમ નથી થતું. સંદેશ છે વિશ્વના લોકોને, ઊંચ નીચના ભેદભાવ રાખશો નહીં, બધા જ એકબીજાના પૂરક થઈને જીવો તો આ વિશ્વમાં શોભશો. જો એકબીજાના પૂરક નહીં થાવ તો મુશ્કેલી થશે. બે શબ્દ આપણને સમજાવી દેશે, ગ્રામવાસી અને વનવાસી. એ બંનેનો ઉદ્ધાર કરવાને માટે ભગવાને રૂપ ધર્યું એ નૃસિંહજીનું રૂપ છે. ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. દાઢમાં યમરાજ છે. અને જો ભક્તનો દ્રોહ કરે તો ભગવાન આવું સ્વરૂપ લઈ અને અપરાધ કરનારને દંડ આપે. આ ભગવાનનો દિવ્ય કૌસ્તુભ મણિનો અવતાર. કંઠમાં બિરાજમાન હોય કૌસ્તુભ. તો કૌસ્તુભનો પ્રકાશ કેવો? સામાન્ય કોઈ રત્ન હોય તો એની પર તો પ્રકાશ પડે, પછી એ પ્રકાશ પરાવર્તિત થાય અને વિશ્વના લોકોને દેખાય. પણ ભગવાન જ્યારે શ્રીકંઠમાં કૌસ્તુભ મણીને ધારણ કરે છે, ઠાકોરજીનું સ્વરૂપ પણ સમજવા જેવું છે. સ્વરાજ છે. જ્યાં આગળ ભગવાન પધારે ત્યાં કોઈ પણ પ્રકારનો અંધકાર રહે નહીં. ભગવાનમાં પણ આ સામર્થ્ય રહેલું છે. તો આવી જ કંઈક કૃપા કદાચ ભગવાને કૌસ્તુભની પર પણ કરી હશે. કારણ જ્ઞાન અને ક્રિયા ઇન્દ્રોને પ્રકાશનાર અગર કોઈક છે તો શ્રી ઠાકોરજીના શ્રીકંઠમાં રહેલો આ કૌસ્તુભ નામનો મણિ છે. એના કિરણોથી અજ્ઞાન રૂપી દૈત્યનો નાશ કરે છે. ભગવાન નૃસિંહ પધાર્યા કૌસ્તુભના અવતાર સ્વરૂપે તો હિરણ્યકશિપુનો વધ કર્યો. તો ભગવાન અજ્ઞાન રૂપી અસુરોનો વધ કરે છે. અને સાથે સાથે જે જ્ઞાન રૂપી દેવતાઓ છે એમનું રક્ષણ કરે છે. તો હિરણ્યકશિપુ એટલે કોણ? એટલે પરિચય કરાવ્યો. હિરણ્યકશિપુ એ લોભનું સ્વરૂપ છે. અને લોભનો નાશ કરવાનો હોય તો કૌસ્તુભ વિવેકથી એનો નાશ કરે છે. અને જે પ્રહલાદજી એમને સંતોષ આપે છે. સાથે સાથે સમાજમાં એમની પ્રતિષ્ઠા વધારે છે. ભગવાનનો સ્વભાવ છે આ પોતાના સેવકની પ્રતિષ્ઠા વધારે. આટલા વર્ષોથી આપણે ધ્રુવકુમારને યાદ કરીએ છીએ શેના માટે? ભગવાને એમની પર અનુગ્રહ કર્યો એના માટે. આટલા વર્ષોથી આપણે પ્રહલાદજીને યાદ કરીએ છીએ શેના માટે? કારણ કે ભગવાને એમની પ્રતિષ્ઠા વધારી એના માટે. જો 5 વર્ષની વયમાં આ બાળકોને ભગવાનના સેવકોને ભગવાન ન મળ્યા હોત તો આપણે યાદ રાખત ખરા એમ? આવા તો ઘણા પાત્રો છે. અને શ્રીમદ ભાગવત વાંચો, ભગવાને યશ પ્રતિષ્ઠા એ તો અર્જુનજીને આપેલી. આપણે પહેલા સ્કંદના 15મા અધ્યાયમાં એનો વિચાર કર્યો. તો નૃસિંહ અવતાર તમને મને સમજાવે છે કે વિશ્વમાં જો પ્રતિષ્ઠા મળે છે તે ભગવાનની કૃપાનું પરિણામ છે. હવે રત્ન હોય એમાં તેજ હોય, સુષુપ્ત ન હોય. તો કૌસ્તુભ રત્નનું તેજ કયું? જ્યારે ભગવાન નૃસિંહ સ્વરૂપ લઈને પધારે છે ત્યારે ભગવાનની જે કેશાવળી છે એટલે નૃસિંહ એમના શ્રી મસ્તકના જે કેશ છે બસ એ જ કૌસ્તુભ મણિનું દિવ્ય તેજ રહેલું છે. અને મૃત્યુરૂપ હાથીને મારનાર એ કેસરી છે. તો મૃત્યુ એટલે શું? તો લોભ હોય, મોહ હોય કે પ્રમાદ હોય એ ત્રણેય પણ મૃત્યુ સમાન છે.
જેના જીવનમાં 3 આવ્યા એને વિચાર કરી લેવાનો, લોભ, મોહ અને પ્રમાદ. તો એનો નાશ કોણ કરે? તેનો નાશ થાય જ્ઞાનથી. અને એ જ્ઞાન કયું? તો સિંહ રૂપી જ્ઞાન આવ્યું અને એમનો નાશ કર્યો. એટલા માટે કૌસ્તુભ મણિ એ જ્ઞાનમય છે. કેવળ તેજસ્વી હોઈએ એટલું પર્યાપ્ત નથી. જ્ઞાન અને તેજ આ બંને એકબીજાના પૂરક હોવા જોઈએ. જ્ઞાનનું તેજ હોય એ વધારે સારું છે, કારણ કે એ તેજ દ્વારા અનેક લોકોના જીવનનું અજ્ઞાન દૂર થશે. કૌસ્તુભ મણિ શીખવાડે છે. ત્રિવિષ્ટપ સ્વર્ગનું નામ, અને એમાં જે નિવાસ કરે એ ત્રૈવિષ્ટપ એટલે દેવતાઓ છે. પાતાલથી દેવલોક પર્યંત હિરણ્યકશિપુનું લોભનું સામ્રાજ્ય સ્થપાયેલું હતું. સ્થિતિ કંઈક આવી જ છે અત્યારના પણ. દરેકના મનમાં કોઈક ને કોઈક પ્રકારનો લોભ એ સતત રહેલો છે. જ્યાં લોભ દેખાય ત્યાં સમજવાનું કે કંઈક હિરણ્યકશિપુનો અંશ આમાં રહેલો છે. અને જ્યારે જ્યારે લોભ આવે છે ત્યારે હિરણ્યકશિપુ દ્વારા એનો વધ થાય છે. દંષ્ટ્રા કરાલ વક્ત્રમ, દાઢ પીસે ઋષિ ભગવાન એટલે મુખ ભયાનક લાગે. એટલે કોઈ પણ ક્રૂર સત્તા કોમલ પ્રજાને, દીનજનને કે ભક્તને સતાવે તો ભગવાન એક સંકેત આપે છે કે સમય આવશે તો તને પણ છોડીશ નહીં. આ પૂર્વજન્મનો ભગવાનનો જય નામનો પાર્ષદ છે હિરણ્યકશિપુ. શાપને કારણે આવ્યો હતો. નખેર વિદદાર, ભગવાન પોતાના નખ દ્વારા એનો વધ કરે છે. કથામાં આપણે સાંભળીએ છીએ કે એની પાછળીઓમાં પોતાના નખ ખોસી દીધા છે. તો આ કામ અને લોભ ક્યાં રહે? માણસના કાળજામાં આ કામને ક્રોધ રહેલો છે, કામ અને લોભ રહેલો છે. ભગવાને પોતાના નખ એના કાળજામાં ઘૂસી એની પાછળીઓને બહાર કાઢી છે. લોભનું નખથી મારી અને નિવારણ કર્યું છે. તો જ્યારે નખથી વધ કર્યો ત્યારે એની મુક્તિ ન થઈ, કારણ કે હજી આગળના રામાવતાર અને કૃષ્ણાવતારમાં એને 2 જન્મ લેવાના બાકી હતા. તો એ જન્મ લેવાના બાકી હોવાથી અત્યારે નખ વડે એનો વધ કર્યો છે. એની પછી 15મો અને 16મો શ્લોક, 2 શ્લોકમાં ભગવાનનો હરિ અવતાર એનું નિરૂપણ છે. ગજેન્દ્રનું ચરિત્ર, ઘણા બધા સિદ્ધાંતો આપણા જીવનની સાથે જોડાયેલા આપણને સમજાવે છે. અંતઃસરસ્ય રોબલેન પદે ગૃહીતો ગ્રાહેણ યુથપતિરમ ભુજહસ્ત આર્તઃ આહેદમાદિ પુરુષાખિલ લોકનાથ તીર્થશ્રવઃ શ્રવણ મંગલ નામધે. આ અમ્લાન લક્ષ્મ્યા વનમાલયાચિતમ. કોણ છે ગજેન્દ્ર? યો હરિહિ સ વનમાલા. ભગવાનની વનમાલાનો આ એક અવતાર છે. તો વનમાલા શબ્દને જ્યારે શ્રી મહાપ્રભુજી સમજાવે છે, અહીંયા આગળ વ્યાખ્યા નથી પણ બીજે આપેલી છે. આપાદાલંબિની માલા વનમાલા, એ પ્રમાણે એનો પરિચય કરાવ્યો. ઠાકોરજી જ્યારે વનમાં પધારે છે અથવા તો પછી ઠાકોરજીના જ્યારે શૃંગાર કરવામાં આવે છે ત્યારે શ્રીકંઠમાં આ વનમાલા ધારણ કરે છે. શ્રી ચરણ સુધી લંબાયેલી આ માલા છે. અને એમાં જે થાક પરોવેલા છે એ તો ભક્તિના એક એક સ્વરૂપ છે. આવી સુંદર વનમાલા તો ભક્તાહિ ગજેન્દ્ર મોક્ષ રૂપામ ભગવત કીર્તિ શ્રુત્વા સર્વથા પ્રવર્તન્તે વનમાલા ચ કીર્તિમયી ગજેન્દ્રઃ કેવલ ભગવતેવ મોચિતઃ નવા દેવાદિનામ પ્રાર્થના તસ્માત કેવલ કૃપયેવ મોચિતાઃ ઇત્યમ્લાનત્વમ. સમજાવે છે શ્રી મહાપ્રભુજી. આ શબ્દો આપણને
આ શ્લોકના અર્થઘટનમાં આ કારિકાઓ ઉપયોગી થશે. ગજેન્દ્રનો મોક્ષ કરવાને માટે પધાર્યા. તમારા અને મારા જીવનની સાથે જોડાયેલી આખી આ કથા છે. હવે ભગવાનની કીર્તિ સાંભળી અને ભગવદ ભજનમાં પ્રવૃત્ત થવાનો ઉપદેશ આપણને મળે. તો વનમાલા કેવી છે? તો એ કીર્તિમય છે. ભગવાન ગજેન્દ્રનો મોક્ષ કર્યો છે. દેવોને પ્રાર્થના નથી કરવી પડી. સ્તુતિમાં તો તત્વચિંતકો એવું કહેશે કે કોઈનું નામ નથી લીધું, તે છતાં પણ ભગવાન પધાર્યા છે. હવે ગજેન્દ્ર છે, હાથીની યોની, આમ પણ મૂળ યોની, ભગવાનનું નામ લઈ શકે એવા સંજોગ ન હોય, કોઈ લક્ષણ નથી, એ છતાં પણ ભગવાન એને બચાવે છે. એટલે સમજાવ્યું શ્રી મહાપ્રભુજીએ કે એમાં કારણ શું? એમાં કારણ એક જ છે, એનું નામ છે ભગવાનની કૃપા. કેટલા બધા ભક્તોના ચરિત્રો છે કે જેમણે ભગવાનની કૃપાને સાક્ષાત અનુભવી છે. આપણે શું કરી શકીએ પ્રભુને માટે? આપણામાં કંઈ સામર્થ્ય નથી. આપણું તો જે કર્તવ્ય છે એ પણ આપણે કરી શકીએ છીએ કે કેમ, એ પ્રશ્ન છે. પણ ભગવાન જ્યારે પોતાની કૃપાની વૃષ્ટિ કરે છે ત્યારે જીવનું કલ્યાણ થઈ જાય છે. ગજેન્દ્ર પર પણ આવું જ થયું છે. પ્રાર્થના કરી, કોઈ પણ પ્રકારનો વિલંબ નથી કર્યો અને તરત જ ગરુડજી પર બિરાજમાન થઈને પધાર્યા છે. જે તળાવમાં હતો, ગ્રાહે એનો પગ પકડ્યો હતો. મગર કરતા પણ એક વિશાળ એવું એનું સ્વરૂપ હોય, એ ગ્રાહે એનો પગ પકડ્યો હતો. કોઈ સામાન્ય ન હતો અને એવા મજબૂત રીતે એને પકડ્યો હતો. અને ભગવાન ત્યાં આગળ પધારે છે, એ દોડી શકે એમ પણ ન હતું. અને એનો પરિવાર એને છોડાવવાને પ્રયત્ન કરે તો પણ છૂટી ન પડ્યો. પણ એની પાસે સામગ્રી શું? તો કે એના સૂંઢમાં એક કમળ હતું. પધારેલા પ્રભુનું સ્વાગત કેવળ કમળથી જ કર્યું, કારણ કે જ્યારે ભગવાનની સમ્મુખ થાય તો કંઈક ભેટ તો ધરવી જોઈએ ને. તો પ્રભુ પધાર્યા, વિચાર કર્યો કે શું ભેટ ધરું. જલમાં હતો, એક કમળ લઈ અને પ્રભુનું સ્વાગત કરે છે. વિનંતી કરે છે કે પ્રભુ, આપ મૂળ પુરુષ છો, મારું રક્ષણ તો આપે જ કરવું જોઈએ ને. અને ભગવાન એને છોડાવે છે, સંદેશ આપે છે. દૂરથી પણ કોઈ દુઃખી મારું શરણ કરે તો એનો ઉદ્ધાર, એનું કલ્યાણ કરવામાં જો મને ઈચ્છા થાય તો કૃપા કરીને એનું કલ્યાણ કરું છું. ચક્રથી પેલાનું મોઢું ચીરી નાખ્યું છે. અને ભગવાનની કૃપા એટલે શું? શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું, પરદુઃખ પ્રહાણેચ્છા કૃપા. પારકાના દુઃખને મટાડવાની ભગવાનના હૃદયમાં ઈચ્છા થાય, એનું નામ ભગવાનની કૃપા છે. તો ભગવાનની વનમાલા એ જેવી રીતે નિત્ય નવીન છે. ભગવાનના શ્રીચરણના દર્શન કરે કોઈ તો ભગવાનની માલાના પણ દર્શન થાય. તો સવારનો સમય હોય તો આપણે પણ હરિનામની માલા, એનું અનુસંધાન લેવાનું. આવતીકાલે જ શક્ય હોય તો જે દેશમાં ગ્રહણ દેખાવાનું હોય, શક્ય હોય તો ભગવાનના નામનો જપ અવશ્ય કરજો. આપણે ત્યાં તો ભગવાન પણ ગ્રહણ પાળે છે. બાકીના બધા મંદિરોમાં દર્શન ન થાય, પણ પુષ્ટિના મંદિરમાં એ દિવસે પ્રભુના દર્શન થાય. તો આપણા ભગવાન ગ્રહણ પાળે તો આપણે તો અવશ્ય એનું પાલન કરવું જ જોઈએ. અને શ્રેષ્ઠ સમય જપ કરો, પાઠ કરો, અને કંઈ ન ફાવે અષ્ટાક્ષર મંત્રનો જપ કરો. શ્રી કૃષ્ણાશ્રય, શ્રી યમુનાષ્ટકમ, આવું કંઈક પાઠ કરો. અને ગ્રહણમાં
શક્ય હોય દાન કરો. શ્રીમદ ભાગવત વાંચો. શ્રીમદ ભાગવતનો 3જો સ્કંદ વાંચો, 10મો સ્કંદ વાંચો, ભગવાનનું ચરિત્ર વાંચો. ભગવાન સ્વયં પોતાના પરિકરની સાથે જ્યારે ગ્રહણનો સમય આવે એનું પાલન પણ કરે અને ગ્રહણ પાળે પણ ખરા, સ્નાન ઇત્યાદિ પણ કરે અને દાન પણ કરે છે. આવો અવસર આપણે ચૂકીએ નહીં. અને પુષ્ટિમાં તો દાન આપીએ છીએ તો એ પણ ભગવાનની પ્રસન્નતાને માટે આપીએ છીએ, પુણ્ય કમાવાને માટે નથી. એ દ્રષ્ટિકોણ નથી. એ તો શ્રી ગોપીજન વલ્લભ જે નક્કી કરે આપણે મંજૂર કરવાનું. સેવા કરીએ એ પણ પુણ્ય માટે નથી અને સત્કર્મ કરીએ એ પણ પુણ્યને માટે નથી. એ તો આપણું કર્તવ્ય છે. તો ભગવાને અનુગ્રહ કર્યો તો હરિનામની માલા એનો આપણે જપ કરીએ તો આપણને મુક્તિ મળે. હરિલીલા માલાના પાન કરે એને પ્રભુ ભક્તિ મળે અને સાથે સાથે ભવની જે વ્યાધિ હોય એ પણ ટળી જાય. તો ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો એ પણ જલાશયમાં હતો. તો આ સંસાર છે એ પણ એક બહુ મોટું સરોવર અને એનાથી આગળ વિચાર કરીએ તો એ તો સમુદ્ર છે, ભવસાગર કહીએ છીએ, મહાસરોવર. એમાં મુગ્ધ થયેલો ગજેન્દ્ર એટલે તમારી ને મારી આ વાત છે. કાલ ધર્મરૂપી મગર એને પદે એટલે પગમાંથી પકડે છે. તો આ મમતા નામની જંજીરમાં તમે ને હું બંધાયેલા છીએ. આ મગરે આપણને પકડેલા છે અને એ ભગવાન માર્ગથી વિમુખ થયેલો જીવ એને બે પ્રકારની યોગ્યતા આપી. એક તો આર્તઃ એટલે યોગ્યતા આવી, એક તો આર્તઃ એટલે ભવપીડાની આરતી છે, એથી ભગવાનની પ્રાપ્તિ માટે એ આતુર બન્યો. અને બીજી અંબુજ હસ્તઃ, સુંડમાં કમળને ધારણ કર્યું છે. 4 વિશેષણ છે, 4 પુરુષાર્થને સમજાવનારા છે. ભગવાનની સ્તુતિ કરતા વિનંતી કરી આદિ પુરુષ કે પ્રભુ આપ કેવા છો? તો આદિ તરીકે આપના સિવાય બીજું કોઈ નથી. તો મારે શરણ લેવાની હોય તો કોની લઉં? તો કેવળ અને કેવળ આપની જ લઈશ, કારણ કે આપ આદિ પુરુષ છો. ધર્મ નામનો પુરુષાર્થ. પ્રભુ હું પણ પુરુષ હતો, પરંતુ પાપ, પ્રમાદ અને સંતનું અપમાન આ 3 મારા જીવનમાં આવ્યું એટલે પછી હું ગજરાજ થયો છું. હાથી થવાને પાછળની આખી કથા હતી. તો ભગવાનની પાસે કબૂલાત કરે છે, માટે કૃપા કરી મારી અવસ્થામાંથી મને મુક્ત કરો. બીજી વિનંતી કરી કે પ્રભુ આપ કેવા છો? એટલે કહ્યું અખિલ લોકનાથ. આખા જ વિશ્વના નાથ અગર કોઈક છે તો કેવળ આપ છો. તો પ્રભુ મારી પર પણ કૃપા કરો, મને આપ સનાથ કરો. કેવળ માતા પિતા ન હોય એ જ અનાથ નહીં, પણ જેના માથે ભગવાનનો શ્રીહસ્ત ન હોય એ પણ અનાથ છે. તો ગજેન્દ્ર સમજાવે છે કે પ્રભુ મને આપ સનાથ કરો. કંઈક મળે એટલે મારો અર્થ નામનો પુરુષાર્થ સિદ્ધ થાય. બીજી કઈ લૌકિક ઈચ્છા નથી. આપ મારું નાથત્વ સ્વીકારો, મને આપના સેવક તરીકે સ્વીકારો. આ અર્થ છે. ત્રીજું છે તીર્થશવાહ. ભગવાન કહે કે ભાઈ તું તો પાપમાં ઓતપ્રોત થયેલો છે, હું શેને માટે તારું કલ્યાણ કરું? એટલે ગજેન્દ્ર સ્તુતિ કરે કે પ્રભુ આપના યશસ તીર્થમાં મને ડુબાડી અને આ પાપરૂપી સાગરમાંથી આપ મને તારી લો, ડૂબવામાંથી મને બચાવો. કારણ આ ન્યાય આપના કીર્તિ તીર્થમાં રહેલો છે, એના દ્વારા મારો કામ નામનો પુરુષાર્થ સિદ્ધ થશે. અને ચોથો પુરુષાર્થ એનું નામ છે મોક્ષ.
શ્રવણ મંગલ નામ ધેય. ભગવાન કહે કે ભાઈ તે કોઈ સત્કર્મ તો કર્યું નથી. તો કહ્યું પ્રભુ આપના નામ ધેય શ્રવણ થતા જ સકલ મંગલ કર્મ સિદ્ધ થશે, માટે આપ કૃપા કરો. કેટલા સુંદર અર્થઘટન છે એક એક શબ્દોના. તમારું ને મારું કલ્યાણ ક્યારે થાય? શ્રવણ મંગલ નામ ધેય. ભગવાનના આ ચરિત્ર શ્રવણ મંગલ નામ ધેય. અને આવી રીતના શબ્દો જ્યારે શ્રવણ કર્યા ત્યારે ભગવાન પધાર્યા છે ચક્ર આયુધ લઈને, મોક્ષ આપ્યો. 4 સંબોધન કર્યા હતા, ભગવાને એનું કલ્યાણ કરી એને ફળ આપી દીધું. આ ભગવાનનો હરિનામનો જે અવતાર છે, આવા અનેક ઉપદેશ આપણને આપે છે. ગજેન્દ્રનું કલ્યાણ કર્યું, ગ્રાહનું કલ્યાણ કર્યું. આપણા જીવનમાં પણ કોઈ દોષ હોય તો ભગવાનની સ્તુતિ કરો, ભગવાનનું નામ લો, ભગવાનના નામની માળા ફેરવો, એમને શ્રવણ કરો, એમનો ઉચ્ચાર કરો, તો હરિ ભગવાન તો કૃપાળુ છે જ, એમની કૃપા આપણને પણ પ્રાપ્ત થશે. એની પછી 2 શ્લોકમાં વામન અવતાર. વામન અવતાર વિભૂષિતમ મેખલાનો અવતાર છે. જ્યાયાન ગુણૈર વરજો વ્યદિતે સુતાનામ લોકાન વિચક્રમ ઇમાન યદથાદિ યજ્ઞઃ સ્મામ વામનેન જગૃહે ત્રિપદશ્ચલેન યાચ્યામૃતે પતિચરન વિભુભિર્ન ચાલ્યા. ઘણા બધા ઉપદેશ મળે છે. વામન અવતાર શેનો? એટલે વામનો હિ ભગવતો મેખલા રૂપ. મેખલા હિ કટિસ્થાન બંધિકા ભવતી. આ ભગવાનની કટિ મેખલા. મેખલા કટિબંધક છે. દૈત્યને બંધન કરવા માટે માયાને અંદર રાખી અને શોભા ઉત્પન્ન કરે છે. 2 વિભાગ છે શરીરના. આપણા શરીરમાં ભગવાને જ રચના કરી, બ્રહ્માજીએ વચ્ચે નાભી મૂકી છે. શાસ્ત્ર એક સમજણ એવી પણ આપે છે કે નાભીની ઉપરનો ભાગ છે એ વધારે પવિત્ર છે નાભીની નીચેના ભાગ કરતા. બસ આ બંનેની વચ્ચે એક મર્યાદા નક્કી કરે છે, તો એ મેખલા નક્કી કરે છે. પવિત્ર અને અપવિત્ર આ બંનેનો પરિચ્છેદ અગર કોઈ સમજાવે છે તો આ મેખલા સમજાવે છે. હવે કોઈની પાસે જવું અને કંઈક માંગવું એ અઘરું છે. તો શ્રી આચાર્ય ચરણ સમજાવે છે, યાચના હિ દ્વિવિધા. માંગવાનું 2 પ્રકારે થાય. સેવક કર્તૃકા, પ્રભુ કર્તૃકા ચ. એક સેવક પોતાના સ્વામીની પાસે માંગે અને બીજું સ્વામી પોતાના સેવકની પાસે માંગે. વિચાર કરો જરા, આપણે ભગવાનની પાસે માંગીએ એમાં આપણું સૌભાગ્ય વધારે કે ભગવાન આપણી પાસે માંગે એમાં આપણું ભાગ્ય વધારે? શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે સેવક માંગે એ તો પ્રભુનો બહુ મોટો દોષ ગણાય. પણ જો સ્વામી સેવકની પાસે માંગે તો સમજવું કે સેવકનો બેડો પાર થઈ ગયો, ભગવાને એનું કલ્યાણ કરી દીધું. તો ખરી રીતે તો જે ધન છે એ પ્રભુનું ધન છે. વસ્તુતઃ પ્રભોરપી ધનમ અન્યસ્ય સ્થાપિતમ નીતિ માર્ગેણ તસ્ય યાચનમેવોચિતમ. તમારી ને મારી પાસેનું ધન એ ભગવાનનું આપેલું ધન. હવે બીજાની પાસે રાખ્યો, ભગવાન આવ્યા અને બલિરાજાની પાસેથી આ જે ધન હતું એ ધન માંગી લીધું, તો ભગવાને બલિરાજાની પર બહુ મોટી આ એક કૃપા કરી. જો ભગવાને એની પર કૃપા ન કરી હોત તો બલિરાજા એ આટલું સમર્પણ કરી શક્યા હોત કે કેમ, એ પણ એક પ્રશ્ન છે. તો ભક્તનું ધન એ ભગવાનના ઉપયોગમાં આવે તો ભક્તને ક્યારેય પણ દુઃખ ન થાય. શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત સમજાવે છે, નહીં ભક્તસ્ય ધનમ ભગવતોપભજ્યમાનમ
તસ્ય દુઃખાય ભવતી. સેવક જ્યારે શ્રી ઠાકોરજીની સેવામાં દ્રવ્યનો વિનિયોગ કરે ત્યારે એ સેવકને કોઈ પણ પ્રકારનો મનમાં ગ્લાનિ ન થાય, એવું ન વિચારે કે મારું આટલું દ્રવ્ય ઓછું થઈ ગયું. એ એમ જ વિચારે કે ભગવાને મારી પર કૃપા કરીને આ દ્રવ્યનો સ્વીકાર કર્યો છે. સ્વામી સેવકનો સંબંધ શ્રી આચાર્ય ચરણ આ કારિકામાં આપણને સમજાવે છે. તદીયસ્ય સર્વસ્યાપી તદર્થત્વાત. ભક્તનું જે કંઈ પણ છે એ કેવળ અને કેવળ ભગવાનને માટે જ છે. અને જો એવું ન હોત તો જે વાર્તા પ્રસંગમાં બધા સેવકોએ પોતાનું બધું અર્પણ કર્યું એ શક્ય થઈ શકત ખરું કોઈ દિવસ? કેટલું સુંદર ચિંતન શ્રી આચાર્ય ચરણ સમજાવે છે. વિચારે છે બલિરાજા કે ભગવાન પધાર્યા અને ભગવાન પધારે ત્યારે એમના ચરણમાં ધરવાને માટે બલિરાજાએ એ સ્વીકાર કરીને પોતાનું સર્વસ્વ આપી દીધું. બલિરાજાએ શ્રી ચરણ પ્રક્ષાલન કર્યા, 3 લોક એક ચરણમાં ધરી દીધા, ચરણનું જલ પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. આ સેવકના હૃદયનો ભાવ અને એના કારણે એનું ભગવદીયપણું એ વધારે દ્રઢ થયું અને ભગવાને પણ એની પર કૃપા કરી અને કાયમ બલિરાજાને દર્શન થાય એ રીતની વ્યવસ્થા કરી. તો દાન આપ્યા આપણે. દાનસ્ય સાફલ્યાચ અનંત ગુણમ હિ પાત્રે દત્તમ ભવતી. આપેલું દાન સાર્થક ક્યારે થાય? શ્રી આચાર્ય ચરણ સમજાવે છે. સુયોગ્યને એટલે સુપાત્રને આપેલું દાન હોય એ સાર્થક થાય છે. કુપાત્રને આપેલું દાન એ ફલીભૂત કઈ રીતે થાય? યોગ્યતા હોય, પાત્રતા હોય અને સાથે સાથે અધિકાર હોય તો આપેલું દાન એ સાર્થક છે. તો બલિરાજા સર્વસ્વનું નિવેદન કરે છે ઠાકોરજીના શ્રી ચરણોમાં અને ચરણોદકને ધારણ કર્યું એટલે શ્રી ઠાકોરજીના શ્રી ચરણની સિવાય બીજું કંઈ પણ વિચારતા નથી. જેવી રીતે મહાદેવજી પોતાના મસ્તક ઉપર ગંગાજીને ધારણ કરે, રાજા બલિ પોતાના મસ્તક ઉપર ઠાકોરજીના શ્રી ચરણામૃતને ધારણ કરે છે, ચરણને ધારણ કરે છે અને પોતાનો દેહ પ્રભુને સમર્પણ કર્યો છે. શ્રી આચાર્ય ચરણ શબ્દો લખે છે. આત્માનમ દેહમ અંગતિ સ્નેહ સંબોધનમ તસ્મિન ભગવતાઃ સ્નેહ સૂચનાર્થમ. સ્નેહ તો થયો, એની પછી શબ્દ લખ્યા છે શિરસેતિ પ્રધાનેન સહાત્મ સમર્પણમ બ્રહ્મ જ્ઞાનેન સહિતમ કૃતમતી સૂચિતમ ભવતી. જે કીર્તન સાહિત્યમાં મળે છે કે આજ બલિકો સમર્પણ સાચો, એનું અનુસંધાન અગર આપણને જોઈતું હોય તો શ્રી આચાર્ય ચરણના આ જે શબ્દો છે એ શબ્દો આપણે વિચારવા પડે. ભગવાન ધારત તો બળજબરીથી પણ આ બધું લઈ શકત, પણ ભગવાન ખૂબ સુંદર આપણને સિદ્ધાંત સમજાવે છે કે બળજબરી કરીને જીતીએ એની કરતા પોતાના ગુણ દ્વારા જીતીએ એ વધારે સારું છે. ભગવાને વામન સ્વરૂપે યાચના કરી તો કોઈ મહાપુરુષ હોય એને પણ કોઈકની પાસે હાથ લાંબો કરવો પડે, એનું મન ખચકાય, પણ ભગવાને પોતાના ગૌરવની કરતા પોતાના સેવકનું ગૌરવ વધાર્યું છે. કોઈ એવો વિચાર કરે કે બલિરાજાને ઠગ્યા, પણ બલિરાજાને ઠગ્યા નથી. ભગવાને તો પોતાની જ આપેલી આ જે વસ્તુ હતી બલિરાજાની પર અનુગ્રહ કરી અને એમની પાસે પાછી લઈ લીધી છે. આ લૌકિક નહીં પણ આ અલૌકિક માંગણી છે. બલિ આસક્ત થયા હતા ધન સંપત્તિ ને રાજ્યમાં. ભગવાન વિચાર કરે કે મારે તો આને વધારે કંઈક આપવાનું છે, આટલાથી અટકવું એ ચાલે નહીં, એટલે અનુગ્રહ કરીને એની પાસેથી એ બધું લઈ લીધું. એટલે આ અવતારમાં કોઈ એવું વિચારે કે આ બલિરાજાને અન્યાય થયો
તો આ બલિરાજાને થયેલો અન્યાય નથી, પણ આ બલિરાજાની પર થયેલો અનુગ્રહ છે એ વાત સમજાવી છે. દાન ભાવના, એમાંથી સમર્પણની જે દિવ્ય ભાવના હતી, ભગવાને આ ભાવના આ અવતારમાં એ સમજાવી છે. હજી તો ઘણું આપણે વામનજીના અવતારમાં વિચાર કરી શકીએ, પણ ઘડિયાળનું કામ કરે છે. આપણો સમય, આજનો જે ક્રમ છે એ પૂર્ણ થયો, માટે આજનો જે શ્રીમદ ભાગવતનો અધ્યયનનો ક્રમ છે એને આ શ્લોક સુધી રાખીએ. આવતા સત્રમાં પુનઃ આગળના જે શ્લોકો છે એનું અનુસંધાન આપણે લઈશું. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ, એમના ચરિત્ર એ આપણને શ્રવણ કરવા મળશે. સાથે સાથે એક વાત આપ લોકોની સાથે શેર કરું. શ્રીમદ ભાગવતનું અધ્યયન અને ષોડશ ગ્રંથ, આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે આપણી સાથે ઘણા વૈષ્ણવો. એમાંથી બે વડીલ વૈષ્ણવો, એકની ઉંમર 82 છે ને બીજાની એની કરતા વધારે છે. એક માળીએ મને લેટર લખ્યો, આજે આદિત્યભાઈને મોકલાવ્યો. અલોમા કેલિફોર્નિયા USA થી વિનોદિનીભાઈ પોતાના ભાવ અભિવ્યક્ત કર્યા. શ્રી ઠાકોરજીની કૃપા એમની પર, જે શબ્દો લખેલા છે એ પ્રભુની કૃપા એમની પર. અને બીજા મુંબઈ ઘાટકોપરના ચારુબેન ગાંધી છે, 82 વર્ષની ઉંમરે વોટ્સએપ પર મેસેજ ટાઈપ કરવાનો એટલે કલ્પના કરો કેટલું અઘરું કાર્ય છે. પોતે ષષ્ઠપીઠ એની સાથે સંકળાયેલા, બાલ્યાવસ્થાથી બધું ભણ્યા, અધ્યયન પણ કર્યું અને શાસ્ત્રાર્થ પ્રકરણ સુધી અધ્યાપન પણ કરાવ્યું. એ બાળકોની સાથે જોડાયેલા રહ્યા. એ વિદ્વજ્જનો ગોલોકવાસી પૂજ્ય શ્રી ચિમનલાલ શાસ્ત્રીજી, પૂજ્ય શ્રી મધુસૂદન શાસ્ત્રીજી સાથે જોડાયેલા રહ્યા અને એમણે એમના હૃદયના ભાવ અભિવ્યક્ત કર્યા છે. વિનોદિનીબા ગોલોકવાસી પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી સાથે જોડાયેલા રહ્યા. તો આ બધા આપણું જે સત્સંગ સત્ર છે, આ શ્રીમદ ભાગવત અધ્યયન, આ ભગવાનની કૃપા છે કે ભગવાનની કૃપા પાત્ર આવા વૈષ્ણવો આપણી સાથે જોડાયેલા છે. જેમ આપણા ગ્રંથો સમજાવે છે, સારા વક્તા હોય એની સાથે સાથે સારા શ્રોતા હોવું એ પણ જરૂરી છે. તો આ ઠાકોરજીની કૃપા છે. આવા બધા જોડાય તો ઠાકોરજી હૃદયમાં પ્રેરણા કરે કે કંઈક બોલવાને માટે, અને એ પ્રભુને પ્રેરણાને કારણે જ આ બધા વચન નીકળે છે. ખૂબ વડીલ છે આ બંને. મને તો ખૂબ આનંદ થયો કે આ ઉંમરે આવી રીતે પત્ર પણ લખ્યો અને આવી રીતે મેસેજ પણ કર્યો. ઠાકોરજીના શ્રીચરણમાં એટલી જ વિજ્ઞપ્તિ કરું કે એમના હૃદયના ભાવને શ્રી ઠાકોરજી ખૂબ પરિપૂર્ણ કરે. જે અનુભૂતિ એમને થઈ રહી છે, ઠાકોરજી ઉત્તરોત્તર કૃપા કરે. અને જે આપણે શ્રી અમનાષ્ટકમમાં શ્રવણ કર્યું, મુકુંદ રતિ વર્ધિની, શ્રી મહારાણીમાની કૃપા થાય અને સતત એમની રતિ ઠાકોરજીના શ્રીચરણમાં ઉત્તરોત્તર વધતી જ જાય. આટલું જ કહી આ વાણીને વિરામ આપું અને પુનઃ આપણે મંગળવારનું સત્ર શ્રીમદ ભાગવતજીનું અને સોમવારનું ષોડશ ગ્રંથનું, જેમાં ચોથો આપણો જે ગ્રંથ છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, એનો આપણે આરંભ કરીશું. આપ સર્વને ભગવત સ્મરણ કરું અને આજની વાણીને અહીંયા આગળ વિરામ આપું છું. અસ્તુ.